ઓભો જુઓ, સંસ્કાર જુઓ. જવું હોય તો ચાર ધામની યાત્રાએ જાઓ. બદ્રીનાથ કરીને બેંકોક. અરે ગળામાં માળા ને કામ બધાય કાળા. એ તું બેચલર પાર્ટી કરવી હોય તો ચાર ધામની યાત્રાએ જાઓ, પણ જો ચાર ધામની યાત્રા છોડીને સીધા બેંકોક પહોંચી જાઓ અને પછી એક રાત એવી પસાર થાય કે બીજા દિવસે પોતાને જ ખબર ન પડે કે ગઈકાલે શું થયું હતું, તો પછી શરૂ થાય છે અસલી પીધા પછી. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફિલ્મી હાર્દિક. આજે આપણે વાત કરીશું ગુજરાતી અપકમિંગ ફિલ્મ પીધા પછીના ઓફિશિયલ ટ્રેલર વિશે. નિશિત બ્રહ્મભટ્ટના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં આકાશ પંડ્યા, સ્મિત પંડ્યા, હેમિન ત્રિવેદી, આકાશ ત્રિવેદી અને તર્જની વાઢલા સહિતના કલાકારો જોવા મળે છે. ફિલ્મ 11 સપ્ટેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટ્રેલરની શરૂઆતથી જ ગુજરાતી સંસ્કાર અને આજની જનરેશનની મસ્તી વચ્ચેના મજેદાર કોન્ટ્રાસ્ટથી થાય છે. બેચલર પાર્ટી નહીં, ચારધામની યાત્રા, પરંતુ મિત્રો તો સીધા પહોંચી ગયા છે બેંકોક અને અહીંથી શરૂ થાય છે એક એવી રાત જે બીજા દિવસે મોટો ગોટાળો બની જાય છે. ટ્રેલરમાં આ જ લાસ્ટ નાઇટ કહેવામાં આવે છે અને ત્યાર પછી સવાલ ઊભો થાય છે, આ લાસ્ટ નાઇટમાં આખરે શું થયું? કોઈને કંઈ યાદ નથી અને કોણે શું કર્યું એની ખબર પડતી નથી. એટલે કે રાત પૂરી થઈ ગઈ પરંતુ કન્ફ્યુઝન હજુ બાકી છે. આ કન્ફ્યુઝનમાંથી જે ફિલ્મના કોમેડી ઊભી થાય છે. મારી પાસે બધું જ ઇન્ટરનેશનલ છે, સિવાય કે એક પત્ની જેવા ડાયલોગ્સ સાથે રિલેશનશિપનો એંગલ પણ જોડાય છે. બેંકોકની કલરફુલ દુનિયા, મિત્રોની મસ્તી અને ગુજરાતી કેરેક્ટર્સની રિએક્શન્સ ટ્રેલરને ફન કોમેડી ફ્લેવર્સ આપે છે. પરંતુ પીધા પછી ટ્રેલર એક મોટો સવાલ ઊભો કરે છે. એક મૂછવાળું નાનું છોકરું આખરે આ લોકોની સ્ટોરીમાં આવ્યું ક્યાંથી? જ્યારે ડાયલોગ્સ આવે છે, નક્કી કાલ રાત્રે આપણે ઉપાડી લીધી હોય, ત્યારે ક્યુરિયોસિટી વધુ વધી જાય છે. શું આ મિત્રો પીધા પછી ખરેખર એવું કંઈક કરી નાખ્યું છે જેની તેમને પોતાને પણ ખબર નથી? અને આ બાળક આખરે કોનું છે? ટ્રેલર અહીં કોઈ કમ્પ્લીટ આન્સર આપતું નથી, પરંતુ પછી આવે છે તેની સૌથી મોટો હૂક, વોટ હેપન લાસ્ટ નાઇટ. મારા પ્રમાણે આ લાઈન આખા ટ્રેલરને પરફેક્ટલી સમરાઇઝ કરે છે, કારણ કે બેઝિક સવાલ જ છે, પીધા પછી શું થયું, કોણે શું કર્યું અને હવે આ ગોટાળામાંથી બહાર કેવી રીતે આવવાનું? ટ્રેલરમાં ચાઇલ્ડ લેબરનો રેફરન્સ પણ જોવા મળે છે અને જે સિચ્યુએશન વધુ એબ્સર્ડ બનાવે છે. અને પછી આવે છે મોહી પટેલની એન્ટ્રી. મોહી પટેલ અને તેના પછી મારું મન મોહી ગયું. એટલે ફ્રેન્ડશિપ અને કોમેડીની સાથે ફિલ્મમાં રોમેન્સનો પણ ટચ જોવા મળે છે. ઓવરઓલ વાત કરું તો પીધા પછી સિમ્પલ બેચલર પાર્ટી કોન્સેપ્ટને ગુજરાતી કોમેડી અને મિસ્ટ્રીના ફ્લેવર સાથે પ્રેઝન્ટ કરે છે. એક તરફ ગુજરાતી સંસ્કાર, બીજી તરફ બેંકોકની મસ્તી, જે આવારાપન 2 માં બતાવ્યું એનાથી અલગ છે. ફ્રેન્ડશિપ, રિલેશનશિપ અને એક એવી રાત જેની આખી હકીકત કદાચ બીજા દિવસે કોઈને યાદ નથી. ટ્રેલરની સૌથી મોટી સ્ટ્રેન્થ તેનું સિચ્યુએશન કોમેડી સેટઅપ છે અને મિસ્ટ્રી છે. જો આ જ કેમિસ્ટ્રી અને કોમેડી ટાઈમિંગ આખી ફિલ્મમાં જળવાઈ રહેશે તો પીધા પછી એક એન્ટરટેનિંગ ગુજરાતી કોમેડી ફિલ્મ બની શકે છે. હા, અસલી ટેસ્ટ એ રહેશે કે ટ્રેલરમાં દેખાતો આ ગોટાળો આખી ફિલ્મ દરમિયાન ફ્રેશ રહે છે કે નહીં. હવે સવાલ માત્ર એટલો જ છે, પીધા પછી આખરે શું થયું? અને જ્યારે હકીકત સામે આવશે ત્યારે કોમેડી વધારે થશે કે મુશ્કેલી? આ જાણવા માટે પીધા પછી 11 સપ્ટેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં જોવી પડશે. ટ્રેલરના બેઝિક પર મારી તરફથી આ ફિલ્મને મળે છે 10માંથી 8 સ્ટાર. કોન્સેપ્ટ ઇન્ટરેસ્ટિંગ છે, કોમેડી પ્રોમિસિંગ છે અને સૌથી મહત્વનું ટ્રેલર ક્યુરિયોસિટી છોડીને જાય છે. તો મિત્રો, તમને પીધા પછીનું હાથમાં છે વિસ્કી, મતલબ પીધા પછીનું ઓફિશિયલ ટ્રેલર કેવું લાગ્યું? તમારો ઓપિનિયન ગુજરાતી કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. હું મળીશ તમને આવી જ આગામી હિન્દી ગુજરાતી મૂવી રિવ્યૂ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહ્યો ફિલ્મી હાર્દિક ચેનલ સાથે.